મિત્રો નમસ્કાર, હું છું વિજય સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। 27 તારીખ થઈ ગઈ છે, તૈયાર થઈ ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને ગીતામાં પણ તૈયાર થઈ ગયા છે અને જવાનું છે રાયગઢ કેમ્પ છે આપણે, તો એના માટે તો ગીતામાં આંખોનું ઓપરેશન કરવાનું છે, તો પહેલાં બતાવશું, બરાબર ને? આંખોનું ઓપરેશન કરવાનું છે તેમને પહેલાં બતાવી દઈશું કેમ્પ છે રાયગઢ, તો રાયગઢ કેમ્પમાં બતાવીને અને પછી ઓપરેશન કરવાનું કહે છે ડૉક્ટર, તો ઓપરેશન કરવાનું છે। તો ચાલો ફટાફટ જઈએ રાયગઢ જઈને તમને મળીએ। પેલી સાઈડ કરો, પેલી સાઈડ સોલંકી બોખર ને ઉમર 45 ગીતાબેન તમે આવી જાઓ, એક લખી દેજો, સોલંકી ગીતાબેન જયંતિભાઈ સોલંકી બોખોર, ઉંમર 45 બોખર ઉમર 45 મિત્રો ચેક કરાવી દીધું છે ગીતામાં કમ્પ્લીટ। ચાલો મિત્રો, તો ફાઇનલી થઈ ગયું છે ગીતામાન ચેક અને હવે જઈશું ગીતામાન કોણ ચેક થઈ ગયું છે અને કયો તો મિત્રો ચેક કરાવી દીધું છે ગીતામાં, મમ્મીએ ચેક કરાવી દીધું, મમ્મીને ચશ્મા લઈ લીધો છે, મમ્મીને ચેક કરાવી દીધું, ચશ્મા લઈ લીધો, મેં કઈ ચશ્મા લીધું બતાવી, ચશ્મા લઈ લીધો છે, નંબરનો સમય કયો 1.5 નંબર છે ને, મમ્મીને 1.5 નંબરનો ચશ્મા લઈ લીધો છે અને ગીતામાનું ઓપરેશન કીધી છે, તો એમને જવાનું છે, બસ તૈયાર છે, તો બસમાં જવાનું છે અંજલી હોસ્પિટલ રણાસણ, તો એમને મૂકીને અને કાલે ઓપરેશન થશે, પણ આજે લઈ જશે, આજે ચેક કરશે, ચેક કરીને કાલે લઈ જશે, તો આપણે જઈ આવ્યા છીએ મમ્માના ઘરે, જમાડીને ગીતામાને જમાડી દીધી છે ફર્સ્ટ ક્લાસ, અને એમને ખાવાનું ખાઈ લીધું છે અને હવે બસ નીકળશે એટલે આપણે ગીતામાને બેસાડી દઈશું અને આપણે ટેકલ સકિંજરને થોડી મોકલશું, પછી ત્યાં વખત જઈને આજે રિપોર્ટ થશે અને કાલે ઓપરેશન કરવાનું। ચાલો નીકળીએ એટલે મળીએ। મમ્મી તું આ સાઈડ આવી જા, ગીતાબેન તમારું નામ બોલાય પછી જજો, હા। સજ્જનબેન લાલજી ચાલા જવાનગઢ, મસ્કરભાઈ મલાક દેરણા મારુતિની પડ્યા પાર્વતી કોણ તમારું હાલ પણ એમની સંજય ફાઇનાન્સ કરીએ ને, સંજયભાઈ એમ શું હોય પેલા ફોન કરાવજો તો હો તામનો માણેકબેન સત્રાભાઈ સોલંકી રાજનગર, માણેકબેન વચનભાઈ એ આવો છે, અને મણિબા બે મણિબા હેડો જવાન કર ટેન્શન ના લેતો, ફોન કાજે માન રાજજી દેવસી મકવાણા નવા
લે આવજો. રિક્ષા વાત નહીં હોય. તો ફાઇનલી આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને કૂવો આવી ગયો છું. ઘરે જઈને જમી લીધું અને ગીતામાં આપણે મૂકી દીધા હતા. એમને કાલે ઓપરેશન છે એટલા માટે અંજલિ હોસ્પિટલમાં બસ આવી દીધો, મોકલી દીધા છે. કિંજલબેન આપણે જોડે ગયા છે અને કૂવો આવી ગયા છે. કૂવો હવે ચેક કરી લઈશું. ગઈકાલે પાણી વાળી દીધું આપણે આમાં, તમે જોઈ શકો છો. ગઈકાલે પાણી વાળી દીધું. પેલી સાઈડ રીંગણ ને મરચું ને બધું તે હતર વાળી દીધું. પેલા ખેતરમાં ને આ ખેતરમાં બંનેમાં પાણી વાળી દીધું છે. અને અત્યારે લેવા માટે આવી ગયા છે ઘાસ, એટલે કે સાર. તો મમ્મી વાઢે છે, તો પછી લઈને અને પછી જઈશું ઘરે. તો દેખાય છે કૂવો આવી ગયા છે, ચેક કરી લઈએ. પહેલાં પાણી બરાબર વાળી દીધું, કાલે વારવાનું હતું એટલે આપણે વાળી દીધું. અને દેખાય છે ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. ડુંગળી પણ જોઈ શકો છો, ડુંગળીમાં પણ વાળી દીધું અને આપણે ચીકુરિયામાં વાળી દીધું. પેલી સાઈડ ઘઉંમાં વાળી દીધું. ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ફટાફટ થઈ જશે. આપણે એટલો થઈ જાય એટલે પછી જઈશું ઘરે. મમ્મી વાટે છે ત્યાં હતા, અને પછી જઈશું રિક્ષામાં નાખીને પછી જઈશું ઘરે. તો ચલો ઘરે જઈને તમને મળીએ. હાલો, તો ઘરે આવી ગયા છે અને બનાવી દીધી છે ચા મમ્મી જોરદાર ચા બને છે. ઓહો, મમ્મી નાસ્તો કરે બેટી. મમ્મી તો ખાવાય બેસી અત્યારે, ખાલી થોડું એમ નાસ્તો. ચા બનાવે છે ભાઈ, ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા બનાવે એટલે ચા પી લઈએ. બાપુ આવી ગયા છે. હું થયો? તાલુકામાં જાય પણ ભાઈ એ તપાસી દે, ત્યાર પછી કે તમારે ઓપરેશન કરાવ્યું છે? ઓખોનું ઓપરેશન કરાવ્યું છે? ઓખોનું ઓપરેશન કરાવ્યું છે? ઓખોનું કરાવ્યું છે? હે ઓકે બાબુ, ઓખોનું ઓપરેશન કરાવ્યું છે? ઓખોનું ઓપરેશન હા. કરાયું? હા, તો ના પાડે કેમ? જોખમ પડે છે. પછી અમુક સાહેબ મારે ઓપરેશન એવું કરીને ના થાય. હા, આ નંબર તમારો કાઢી દે. હા, તમારા જે ભાભાના જે કીકીઓ આવીને ગયો શું કહેવાય ભાઈ? એવું શું કહેવાય? અત્યારે જોખમ ભાભાને નંબર છે થોડા ઓપરેશન કરવાની ના પાડે છે. કે કીધું ડૉક્ટરને હું પણ ના પાડે છે. તો ચલો ચા થઈ ગઈ છે, મમ્મી બનાવી દીધી છે. ચા પી લઈએ આપણે ફટાફટ. હેલો મિત્રો, તો ફાઇનલી વાગી ગયા છે 8 અને મમ્મી બનાવ બેસી ગઈ છે જમવાનું. વાહ 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 વાહ, શું બનાવો છો મમ? ક્યાં બનાવતી મમ્મી? તો શું કાપે છે? કંઈ જમવાનું બનાવવા બેસી ગઈ છે મમ્મી. ભાઈ ગેસ હવે સળગાવવાનું ચાલુ થશે, કારણ કે ગીતાબેન દાખલ કરી દીધો છે. એટલે ગીતાબેનના આજે ઓપરેશનનું છે, કાલે ઓપરેશન છે પણ આજે દાખલ કરી દીધા છે. એટલે મમ્મીનું જમવાનું બનાવવાનું છે. તો આપણું બનાવશે અને બાપાનું એ બનાવવાનું છે. ફટાફટ જમવાનું થઈ જાય એટલે મળીએ તમને. મેં શું બનાવવાનું છે? કઢી. ભાઈ કઢીને બાજરીનો રોટલો ખો તમે, અને તમને ચેન ના પડો તો મારું નામ લેજો, પડી જાય. कैसा लगा मेरा मजाक?
આજે કઢી ને બાજરીના રોટલા બનવાના છે મમ્મીના હાથના. જોરદાર મજા આવશે તમને. ફટાફટ બને એટલે તમને બતાવું કેવી રીતે બને છે. ફટાફટ તમને મળાવું. તો ચાલો ફટાફટ એટલે આમ આરુષભાઈ લેવા. આરુષ આવે નહીં આવ્યો ને? તો આરુષભાઈ બસમાં આવ્યા નથી, તો આરુષભાઈને લેવા જવા પડશે. તો ફટાફટ આરુષભાઈનો ફોન આવશે એટલે લેવા જવું પડશે. તો ચાલો એટલે જમવાનું મમ્મી બનાવે છે, તો મમ્મી બનાવી દેશે એટલે પછી આરુષભાઈ લઈ આવશું, પછી જમવા બેસીશું. તો ચાલો ફટાફટ આરુષભાઈ આવું, આરુષભાઈને લેવા જવાનું છે, પછી મળી આપણે તે ફરતે. હેલો મિત્રો, તો કઢી બનાવી દીધી છે મમ્મીએ. ચકાચક ચકાચક મમ્મી બેસી ગઈ છે. તે શું હતું? કઢી બનાવી દીધી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ દેખાય છે. પાણી વળી ગયું છે મોઢામાં. આહાહા, બાજરીનો રોટલો ને કઢી. શિયાળો હોય એને મમ્મી બનાવે છે બાજરીના રોટલા ચૂલા પર, અને કઢી ચકાચક. તો ચલો ફટાફટ ખાઈ લઈએ અને ખાઈને તમને મળીએ. તો ચલો ફટાફટ જમી લઉં. મિત્રો, તો ફાઇનલી જમવાનું જમી લીધું છે. મસ્ત ચકાચક કઢી બનાવી દીધી. તો જમવાનું જમી લીધું છે મમ્મી, હું ને ભાઈ બધાએ. અને બસ આજના બ્લોગમાં આટલું જ, કારણ કે આજે ગયા હતા ગીતામાની ઓપરેશન કરાવવાનું હતું તે લઈને, તો ઓપરેશન કરાવવા માટે અંજલી હોસ્પિટલમાં મોકલી દીધા છે. તો આજના બ્લોગમાં આટલું જ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા બ્લોગમાં. બાય.